સુરતમાં પ્રેમિકા સાથે થયેલા ઝઘડામાં પિસ્તલથી ફાયરિંગ કર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. સુરતના ડુમસ રોડના સાયલન્ટ ઝોનમાં કાપડ વેપારીનો પ્રેમિકા સાથે ઝઘડામાં બોલાવેલા કોમન ફ્રેન્ડની સાથે આવેલાની પિસ્તલની ફાયરિંગ થયું હતું, તો હાથમાં લાયસન્સવાળી પિસ્તોલ ખેંચી લઈ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસે કોમન ફ્રેન્ડ સહિત 3ની ધરપકડ કરી છે. ફાયરિંગ કેસમાં પોલીસે 29 વર્ષીય વૈભવ શાંતિલાલ જાસોલિયા, 28 વર્ષીય અકિલ પરવેઝ બ્લોચ અને 26 વર્ષીય ઉર્વેશ વિનુ બોહાની ધરપકડ કરી લીધી છે. વૈભવ અને ઉર્વેશ બંને મોબાઈલ એસેસરીઝનો વેપાર કરે છે. રિંગ રોડના કાપડ વેપારી 35 વર્ષીય મિતેશ જૈન 9મી તારીખે રાત્રે ઝઘડો થયો હતો. આ કેસમાં સમાધાનની જગ્યાએ ઝઘડો ઉગ્ર બન્યો હતો, જેમાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેથી સમગ્ર કેસ પોલીસે નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.